ભાવનગરમાં હીરા બજારના વેપારીઓ અને દલાલોને ટાર્ગેટ કરનાર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। રમેશ ઉર્ફે આરવી પટેલ નામનો શખ્સ 62 લાખથી વધુના હીરા લઈને ફરાર થઈ ગયો હતો। પ્રાથમિક તપાસમાં રમેશની અટક પટેલ નહીં પરંતુ વૈષ્ણવ હોવાનું સામે આવ્યું અને વેપારીઓ તેમજ દલાલોને વિશ્વાસ જીતવા પોતાને પટેલ ગણાવતો હતો। પોલીસે આ શખ્સ પાસેથી 55 લાખની કિંમતના હીરા જપ્ત કર્યા છે અને બીજી તરફ ડાયમંડ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે શખ્સે 10થી 12 વેપારીઓ અને દલાલ સાથે છેતરપિંડી કરી છે અને તેનો આંકડો 1.25 કરોડથી વધુનો થાય છે। ખાતેથી આ કામનો જે આરોપી જે છે રમેશ તેને પકડી પાડવામાં આવેલા છે અને તેના કબજામાંથી 55 લાખના હીરા કબજે કરેલા છે। તેની ગાડી બી પોલીસ દ્વારા લઈ લેવામાં આવેલી છે અને તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે અને હાલમાં આ તપાસ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે આરોપીએ 36.95 કેરેટ, 45.85 કેરેટ તેમજ 324.91 કેરેટના કુલ 62 લાખના હીરા મેળવ્યા હતા। તે જામનગરનો હોવા છતાં સૌને રાજકોટનો હોવાનું જણાવ્યું હતું। રમેશ વૈષ્ણવ હીરાની લે વેચ કુમુદવાડી વિસ્તારમાં જ કરતો હતો। રમેશે કુમુદવાડીમાં કારખાનું શરૂ કર્યું હતું અને હીરાનો મોટો માલ હાથમાં આવતા જ તે સુરત ફરાર થઈ ગયો હતો। દેવભૂમિ દ્વારકામાં છેડતીનો વિરોધ કરતા વિદ્યાર્થીઓનો હુમલો, વિધર્મીઓનો જે પ્રમાણે